महर्षि वाल्मीकि वनने कीधुं के ना संतात्माओ તમારે સંપ્રદાય કઈ હરતી ફરતી અખાડો ભોજા કાકા કુંભારનો અને દૂધ ગધેડીનો પ્રભુ રામ મને ઓલો રત્ન ધોબી संग नहीं चलती तुम्हारी संग में अभी नहीं चलती ले जाओ तू चली बोली पठारी का धड़ी तुम ले जाओ चुप नहीं कर लखन काका असत्री है लक्ष्मण राम राज में स्त्री ने शिक्षा न होय। अरे वाह राम राज में वगर को नहीं एक स्त्री जाते वनवा मोकलाय खरू ने मुनि कुमारो संभाळीने बोलो मर्यादा भंग थाय छे। अरे राम राज में मर्यादा छे ज नहीं कયું राम राज में मर्यादा નથી। जी हां वी लक्ष्मण आ परशुराम નથી સમજ્યા કે लक्ष्मण बने बाळकोए रामायणનો સુંદર કાવ્ય રજૂ કર્યું છે તો બને બાળકોને 1000 स्वर्ण मुद्रिका दान માં આપો। अरे क्षमा करजो महाराज अमो दान लेवा नहीं
અરે દાન દેવા સરજ્યા છે. અરે એટલે જ અમે તો ક્ષત્રિય કુમાર છીએ મહારાજ. અરે ક્ષત્રિય કોઈ દિવસ દાન લેતા જ નથી. અરે ક્ષત્રિયના દાન માન કદરા તોડે. અરે ક્ષત્રિય કે ટેક નેત્રિય તો જોડે. ક્ષત્રિય કરતલવાર ધારી ગૌ બ્રાહ્મણ રક્ષે, પણ ક્ષત્રિય બનીને ક્રૂર એ ગરીબ કદી ના ભરશે. છે ક્ષત્રિય જાતિને સુધા મરે ભૂખે સપનામાં, પણ ન ખાય ઘાસ કે માર્ગના તપે આપણી તેજ. એટલે બાળકો તમે મને કઈ જાતિના ગૌરવ રૂપ છો? મહારાજ અરે નદી અને મહાપુરુષના મૂળ કદી જોવાતા જ નથી. અરે જળના પ્રવાહ પાંદડા અંડળ કરો સરાથી સસી સુરના મૂળ ન જોવા તે જોઈને રાચું. અરે છું મર્દ માપો મર્દ તો રણે આવી સાચું કહો. એ કોઈ મર્દ બચા. ગુરુદેવ કૃપા કરીને જણાવો કે બંને વિભૂતિ કયા કુળને પાવન કરનારી છે? મારા રાજ, આ બંને બાળકો કયા કુળને પાવન કરનાર છે એ તો વિધિની કરામાં સમય આવે સમજાશે. હાલ તો અમે અમારા આશ્રમ તરફ દોડી લીધા. ભલે ગુરુદેવ, આવા શુભ પ્રસંગે અમારા કાર્યમાં હાજરી આપજો ગુરુદેવ. અને આવા શુભ પ્રસંગે અમારા ગુરુકુળને યાદ કરી અને આભારી કરશો. ચાલો બાળકો. લક્ષ્મણ, આપણા સૌદેવનો અશ્વ આ પૃથ્વીની અંદર દિગ્વિજય કરવા માટે મોકલો અને તેના કપાળમાં સુવર્ણ પત્રથી લખો કે અશ્વ છે રાજા રામનો અને હૈયા હોય તો આમ સુરા હોય તે બાંધજો, નથી કાયરનું કામ. સમ્રાટ આ સંસારમાં રઘુવંશ સમયની જાહેર કરે, જીત્યા ક્ષત્રિય ગર્વથી ગર્વ શિર ઊંચું કરે. જો હોય હૃદયમાં હિંમત હોય બાંધજો વીર થઈ, રણ આદરીને જીતશે રઘુવંશીઓ. તમે એમની પાછળ જાઓ અને આપણા સૈન્ય બાંધે એની સાથે ભયંકર યુદ્ધ કરો. જાઓ. અરે કેટલું ગુમાન, કેટલું અભિમાન. અરે શું સુરતા રઘુવંશી વરિય તો મોટા ભાઈ ઉપરાના ગયો પડકાર અવધના તમછાતના ડુંગરા બહુ કિંમતી છે. જમાડો ભૂતને ભેળો એમાડો વિંડો ઢંગે કમાન્ડો સોઈને તોયના વિંડો ઢંગે ગળાએ મુન્ની મારા અમલને વિચાર દો નત્તાઈ જંગનો બેગીને સિંહમાં સમાઈ દો. ભાઈ કુસ હવે સાવધાન. અરે સામે દેશના માલિક અમારા અશ્વને તમે બાંધો છો? જી હા. તે તો જાણતા બાંધ્યો છે ખરું ને? નહીં પૂરી સાવચેતી. પણ બાળકો આપ જાણો છો અશ્વ કોનો? અરે આપા તો કસો પણ અશ્વ છે રાજા રામના હે હોલદો હામ. ઈ સુરા હોતે બાંધો નથી કાયરનું કામ. આપા તો કોણ છો? અવધ વિહારી રામ એનો નાના બંધુ વિલક્ષણ. ઓહો તો સમૂહ વળિયા તો સી પ્રાર્થના છે. પ્રાર્થના નહીં પરંતુ હુકમ કહો બાળકો. હજી કહું છું યુદ્ધ કરવા તમારું કામ નથી. તમારા ભાગ્યમાં સુખ લખાયું હોય તો તમારા સૌજન સાથે સુખ ભોગવો. અરે લક્ષ્મણ આમાં પણ આપણે એમ કહીએ છીએ કે આપા જંગલ ભટકો છોડી દ્યો અને જો તમારા ભાગ્યમાં સુખ લખાયું હોય તો તમારા સજનો સાથે સુખ બાળકો ભોગવો. તમારા બંનેના નામ, લો તમારી માતાનું નામ. અરે તમારી સુખીના માટે તમારા બંને ભાઈના નામ જ બસ છે. એ અમારા માતા પિતાના નામ નથી દેવા. તમે સાવધાન તમારા. તારી માતાએ તને આવું શિક્ષણ આપ્યું છે. અરે ખાવા જો મારી માતાનું દેશ શબ્દ બોલ તો તારી જીવને ખેંચી લેવામાં આવશે. વાહ, વાહ. કેટલા સત્ય વક્તા ને નિડર બાળકો છે. પ્રભુ શ્રી રામને જો લોક નિંદાનું પુરાડે ન આવ્યું હોત, પ્રભુ શ્રી રામ જો લોક નિંદાનું પુરાડે ન આવ્યું હોત અને ભગવતી સીતાનો જો ત્યાગ ન કર્યો હોત તો તેને ત્યાં પણ આવા લાડીના બાળકો હોત. બાળકો હજી કહું છું યુદ્ધ કરવું એ તમારું કામ નથી. અશ્વનો કબજો પાછો સુપ્રીત કરો એ અસુરો કબજો આપણે નહીં મળે. અને કદાચ છોડી દીધો તો પછી ધરતી મોસે કે ન વધે. અરે અસુરોના પ્રાણ અહીં જ નીકળી તો ગયા. બાળકોને જીવનને કહેવાનો સમય ન આપો કે ઇન્દ્રજીત મેઘનાથને મારનાર લક્ષ્મણથી બે નાના બાળકોનો સ્થાન છે. તો પછી તમે પણ મને કહેવાનો સમય ન આપો કે ઇન્દ્રજીત મેઘનાથને મારનાર વીર લક્ષ્મણ અને આશ્રમમાંથી બે બાળકોને આખરી નિર્ધાર નાખ્યા. જય પ્રભુ જય